આજે બેટા વાત કરીશ એમબીએની. એમબીએ કરવું જોઈએ કે નહીં, અને કરવું હોય તો શું કરવું જોઈએ, ક્યાંથી કરવું જોઈએ, તમારો પાથ શું હોવો જોઈએ, એના વિશે વાત કરીશ. બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, તમને બેટા આ વાત ખબર હોવી જરૂરી છે. કેમ કે અમે ઘણા બધા એવા એમબીએના સ્ટુડન્ટ જોયા છે કે એમબીએ કર્યા પછી જોબલેસ ફરતા હોય છે. એટલે માર્કેટમાં પછી એવી વાત ફેલાય છે કે એમબીએ તો કરાય જ નહીં. બટ એવું નથી. તમારે રસ્તો છે ને, એ રસ્તો તમારો કયો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી એક્ઝામ જે છે એ કેટ CAT કોમન એડમિશન ટેસ્ટ જે કહેવાય, એના થ્રુ તમે લોકો એમબીએ કરો, બેસ્ટ કોલેજમાંથી કરો, બેસ્ટ યુનિવર્સિટીમાંથી કરો, તો તમને લોકોને સરસ પેકેજ મળશે. એના પછી છે CMAT કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ, બરોબર. એની અંદર તમે લોકોથી એક્ઝામ આપી એમાંથી તમે લોકો એડમિશન લઈ શકો છો. અને બીજી છે MET મેનેજમેન્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ. આમાંથી પણ તમે લોકો એક્ઝામ આપી અને તમે લોકો સારી એવી કોલેજમાંથી એમબીએ કરી શકો છો. અને આ જે તમે એમબીએ કરશો એમાં તમને લોકોને જો સારી કોલેજ હશે તો તમારા સેલરી સારા મળશે. હવે કહેશો કે સર સારી કોલેજમાં સારા મળે તો શું કરવાનું? બેટા એક વસ્તુ યાદ રાખજો, મહેનત તો કરવી પડશે. જો તમારે એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવી હોય તો ભીડમાં જે લોકો કરતા હોય એનાથી કંઈક અલગ કરવું પડશે.